તો દિલ્હી બ્લાસ્ટ કેસની અંદર મોટો ખુલાસો થયો છે। ડોક્ટર ઉમર અને ડોક્ટર મુઝમ્મિલની ડાયરી મળી આવી છે કે જ્યાં આતંકીઓની આ 3 ડાયરીઓમાં હુમલાનો ઉલ્લેખ હતો। ડાયરીમાં 8 થી 12 નવેમ્બર સુધીની તારીખો છે, જ્યાં જમ્મુ કાશ્મીર અને ફરીદાબાદના 25 લોકોના નામનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે। ઉમર મુઝમ્મિલ આદિલ હુમલાના માસ્ટરમાઇન્ડ છે। ડાયરી અલ ફલાહ યુનિવર્સિટીમાં ઉમરના રૂમમાંથી મળી આવી છે। ડોક્ટર ઉમરના રૂમ નંબર 4માંથી આ ડાયરી મળી આવી। અન્ય ડાયરી મુઝમ્મિલના રૂમ નંબર 13માંથી મળી હતી। તો આ 3 જેટલી ડાયરીઓ કે જેની અંદર હુમલો કેવી રીતે કરવાનો અને સાથે ક્યાં ક્યાં હુમલો થવાનો છે તે તમામ વિગતો આ ડાયરીમાં સામે આવતા અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। ડોક્ટર ઉમર અને ડોક્ટર મુઝમ્મિલની આ બંને ડાયરીઓ બંનેના રૂમમાંથી મળી આવી છે।